અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પરથી ચરસ ગાંજા સાથે બે ઇસમ ઝડપાયા। સીઆઈડી ક્રાઇમની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે ₹1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર અંસાર માર્કેટ નજીકથી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે ચરસ અને ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહીમાં કુલ ₹1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના પીએસઆઈ વી.કે. ગરાસિયા અને તેમનો સ્ટાફ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો બાઇક પર ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ અને આપ-લે કરી રહ્યા છે। આ બાતમીના આધારે એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ નજીકના વોકિંગ ફ્લાયઓવર પાસે વોચ ગોઠવી હતી। વાલિયા ચોકડી તરફથી બાતમીવાળી બાઇક પર 3 ઇસમો બેગ સાથે આવી રહ્યા હતા। પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમાંથી એક ઇસમ બાઇક પરથી કૂદીને ભાગી ગયો હતો। પોલીસે માંગરોળના કોઠવા ગામના તોસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી 973 ગ્રામ ગાંજો, 195 ગ્રામ ચરસ, એક બાઇક અને 2 મોબાઈલ ફોન મળી કુલ ₹1.37 લાખનો मुद्दामाल जब्त કરવામાં આવ્યો હતો। પોલીસે સુવેજ ગુલામ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।